નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. આજ રોજ CB24ની ટીમ વ્રજ પ્રોડક્શનની 22મી મે 2026 રિલીઝ થનારી ગુજરાતી ફિલ્મ શુભ મંગલ ધમાલના હીરો તુષાર સાધુ, હિરોઈન વ્યોમા નંદિની તેમજ પ્રોડ્યુસર સંજયભાઈ સોની સાથે વિશેષ મુલાકાત કરી. વ્યોમા મેડમ, CB24 ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપનું જે આગામી ફિલ્મ આવી રહી છે શુભ મંગલ ધમાલ, જે 22મી મે લોન્ચ થઈ રહી છે, એનું શૂટિંગ એબ્રોડમાં થયું છે, તો એના વિશે અમારા દર્શકોને કંઈક જણાવો. વિયેતનામમાં શૂટ થઈ છે એક સિક્વન્સ, જે એક સોંગ છે, રોમેન્ટિક સોંગ છે, અને ખૂબ જ સુંદર દ્રશ્યો આવ્યા છે અને બહુ જ આઈ થિંક ઓડિયન્સને ગમશે. જેમ રસિયો રંગાણો ગમી રહ્યું છે એ જ રીતે આઈ થિંક આ સોંગ પણ એટલું જ સારી રીતે ઓડિયન્સ સુધી પહોંચશે અને પહોંચે એવી અમારી આશા છે. અને ફિલ્મ તો રિલીઝ થઈ ગઈ છે, તો બસ દર્શકોને એ રિક્વેસ્ટ કે પ્લીઝ તમે 22મી મેના રોજ થિયેટરમાં જજો અને બધા જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે અમારી ફિલ્મ જોજો. તો સાહેબ, CB24 ન્યૂઝ ચેનલમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપની આગામી ફિલ્મ લોન્ચ થઈ રહી છે શુભ મંગલ ધમાલ 22મી મેના રોજ, તો એના વિશે તમે કેટલા એક્સાઇટેડ છો? ખૂબ જ એક્સાઇટેડ છીએ. ફિલ્મનું હમણાં ટ્રેલર લોન્ચ થયું છે, સોંગ લોન્ચ થયું છે અને લોકોને બહુ જ પસંદ આવ્યું છે. ફિલ્મ પણ બહુ જ મસ્ત બની છે. સો અમે આખી ટીમ એક્સાઇટેડ છીએ કે 22મી મે થિયેટરમાં લોકો જોવા જાય અને વી આર વેરી મચ એક્સાઇટેડ ટુ શો ધ ફિલ્મ. અમને એવું જાણવા મળ્યું છે રીલ જોયા પછી કે એમાં એક તમારું સોંગ છે રસિયો રંગાણો, એ અત્યારે ખૂબ જ લોકોને પસંદ આવી રહ્યું છે અને ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે. અને એનું જે કાસ્ટિંગ છે, એનું ડ્રેસ કોડિંગ છે, બહુ જ ખૂબ જ સરસ છે, તો એના વિશે કંઈક કહો. સોંગ આવ્યું છે રસિયો રંગાણો, અત્યારે બહુ જ મસ્ત વાયરલ થઈ રહ્યું છે. જિગ્નેશ કવિરાજે ગાયું છે અને પાર્થ ભરત ઠક્કરે મ્યુઝિક આપ્યું છે. બહુ જ મસ્ત મ્યુઝિક આપ્યું છે અને સોંગ એટલું મસ્ત બન્યું છે કે અમે પણ અત્યારે દિવસમાં 10-10 વાર સાંભળીએ છીએ અને લોકોને એની પર ડાન્સ કરવો બહુ ગમી રહ્યો છે, એટલે લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. સંજયભાઈ, CB24 ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. આપની આગામી ફિલ્મ શુભ મંગલ ધમાલ આવી રહી છે અને એનું રીલ પણ લોકો બહુ જ વખાણી રહ્યા છે. આજે રીલ ખૂબ જ ધૂમ મચાવી રહ્યું છે, તો રીલ ઉપરથી એવું લાગે છે કે આ ફિલ્મ બહુ સારા બજેટની, હાઈ બજેટની અને બહુ સુપર હોય એવું લાગી રહ્યું છે, તો એના વિશે અમને કંઈક કહો. સોંગ અમે વિયેતનામમાં શૂટિંગ કર્યું છે. એના લોકેશન આ બધું જ સરસ, પેલું કે ને ધનરાજ યશરાજ બેનરની પિક્ચર હોય એ પ્રમાણેનું આખું એનું સેટઅપ લીધું છે. અને બજેટ તો ઓલવેઝ એટલે સારું જ છે, પણ તે છતાંય એટલું બધું હાઈ નથી ને એટલું બધું લો પણ નથી. પણ બજેટ પ્રમાણે એનું સોંગ અમે સરસ લોકેશન ઉપર શૂટ કર્યું છે. અને આગળ જેમ મધુરો દારૂ અમારું જે ફેમસ થયું, જીજા સાલાનું હોકલિયું ફેમસ થયું, એમ આ ગીત એટલું સરસ બન્યું છે કે તમે જોશો એટલે તમને ઓર મજા પડશે. બીજું, અમારા દર્શકોને આ ફિલ્મ કેમ જોવા જવી જોઈએ, એની કંઈક હાઇલાઇટ્સ આપો. દર્શકો એટલા માટે જોવી જોઈએ કે એક તો ફૂલ ધમાલ કોમેડી છે, લોકેશન પણ બહુ સરસ છે, અને તમે થિયેટરમાં જઈને પિક્ચર જોવા જશો તો તેનું તમને બધું જ એનું સમજો આપણે વોલ્યુમ, એનું ટ્રેક, એ બધું તમને જોવા મળશે. સિને ઓટોગ્રાફી પ્લસ લોકેશન બધું જ તમને માણવા મળશે. તો હું તો એવું કહીશ કે તમે થિયેટરમાં જ પિક્ચર જોવા જાઓ. ખૂબ ખૂબ આભાર આપનો.